નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આવનારી 29 ડિસેમ્બર 2024 ના રોજ જીએસઆરટીસી દ્વારા કનેક્ટર કક્ષાની જે લેખિત પરીક્ષા લેવામાં આવનારી છે, તો આ પરીક્ષાનો અભ્યાસક્રમ કેવો રહેશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। तो मित्रों, अहीं जे 29 डिसेम्बर 2024 ना रोज जे परीक्षा लेवामां आवशे ते परीक्षा ओएमआर आधारित लेवामां आवशे, એટલે કે તે હેતુલક્ષી પ્રકારની રહેશે। તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો એટલે કે કરંટ અફેર છે તેને લગતા કુલ 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે। ત્યાર પછી રોડ સેફટીને લગતા કુલ 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 10 માર્ક રહેશે। ગુજરાતી વ્યાકરણને લગતા 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 10 માર્ક રહેશે। અંગ્રેજી વ્યાકરણને લગતા 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે તેમના પણ 10 માર્ક રહેશે। ત્યાર પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને ટેસ્ટ ઓફ રીઝનિંગને લગતા 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે તેમના પણ 10 માર્ક રહેશે। નિગમને લગતી જે માહિતી છે, ટિકિટ અને લગેજ ભાડાને લગતા જે ગાણિતિક પ્રશ્નો છે તેવા કુલ 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે તેમના 10 માર્ક રહેશે। ત્યાર પછી મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીને લગતા પ્રશ્નો છે, પ્રાથમિક સારવાર અંગેના જે પ્રશ્નો છે, કંડક્ટરોની ફરજો સંબંધિત જે પ્રશ્ન છે તેમાંથી કુલ 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે તેમના પણ 10 માર્ક રહેશે। તે સિવાય કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીને લગતા જે પ્રશ્ન છે તેવા 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે તેમના 20 માર્ક રહેશે। આવી રીતે કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક, રીતે 100 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે। અહીં મિત્રો, જે ઇંગ્લિશ વ્યાકરણને લગતા પ્રશ્ન છે તે ઇંગ્લિશ ભાષામાં જ પૂછવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ પ્રશ્ન છે તે ગુજરાતી ભાષામાં પૂછવામાં આવશે। મિત્રો, આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। તમે જો પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો અથવા તો ખાલી છોડી દેશો અથવા તો જવાબ ટીક કરવા ટાણે કોઈ પણ પ્રકારની છેકછાક કરશો અથવા તો એક કરતા વધારે વિકલ્પને ટીક કરી દેશો, ત્યારે મિત્રો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। અહીં મિત્રો, 100 પ્રશ્નના જવાબ ટીક કરવા તમારા માટે ફરજિયાત રહેશે। જો મિત્રો તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવા ન માંગતા હોય તો ત્યારે ઓએમઆર શીટમાં ઈ વિકલ્પ કરીને તમને એક એક્સ્ટ્રા જોવા મળશે, ત્યારે તમારે ઈ વિકલ્પને ટીક કરી દેવાનું રહેશે। જો તમે ઈ વિકલ્પ ટીક કરશો તો માઇનસ પદ્ધતિ લાગુ નહીં પડે, પરંતુ ખાલી છોડી દેશો તો મિત્રો અહીં માઇનસ પદ્ધતિ લાગુ પડશે, 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। તો મિત્રો, 29 ડિસેમ્બર 2024 ના રોજ જીએસઆરટીસી દ્વારા જે કંડક્ટરની લેખિત પરીક્ષા લેવામાં આવનારી છે તો તેનો અભ્યાસક્રમ કંઈક આ મુજબનો રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે, એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।